નમસ્કાર, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં ગુજરાત આપનું રાજ્ય હાર્દિક સ્વાગત માધ્યમિક છે. અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2024 માં લેવાયેલ ધોરણ 10 એસએસસી ની બોર્ડ પરીક્ષાનું પરિણામ આજે 82.5% જાહેર થતાં તેમાં છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 84.7% જે ગત વર્ષ કરતાં 23.13% જેટલું વધુ આવ્યું છે, ત્યારે જિલ્લામાં આવતા બોડેલી કેન્દ્રનું પરિણામ 84.33% અને સમગ્ર તાલુકામાં અગ્રેસર એવી બોડેલીની શેઠ શિરોલાવાલા હાઈસ્કૂલનું 90.41% ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. જેમાં શાળાની વિદ્યાર્થીની પ્રાચી અલ્પેશભાઈ બારિયાએ 600 માંથી 573 ગુણ મેળવી 99.59% રેન્ક સાથે 95.5% મેળવી બોડેલી શિરોલાવાલા સ્કૂલ તથા સમગ્ર બોડેલી તાલુકામાં પ્રથમ અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળાના વિદ્યાર્થી માનવકુમાર દિનેશભાઈ સુથારે 600 માંથી 567 ગુણ મેળવી 99.21% રેન્ક સાથે 94.5% મેળવી શાળામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમજ શાળાના વિદ્યાર્થી યશ જિગ્નેશકુમાર પ્રજાપતિએ 600 માંથી 565 ગુણ મેળવી 99.07% રેન્ક સાથે 94.16% મેળવી શાળામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સાથે બોડેલીની માય શાનેન સ્કૂલનો વિદ્યાર્થી મનનકુમાર અંકુરભાઈ જોશીએ પણ 600 માંથી 573 ગુણ મેળવી 99.59% રેન્ક સાથે 95.5% મેળવી સમગ્ર બોડેલી તાલુકામાં અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. બોડેલીની શિરોલાવાલા હાઈસ્કૂલનું 41 ઉત્કૃષ્ટ પરિણામ અને તેમાંની શાળાની વિદ્યાર્થીની પ્રાચી બારિયાએ સમગ્ર જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હોય. પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર સાથે પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર શાળાના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને શાળા સંચાલક મંડળના પ્રમુખ રાજુભાઈ શાહ એકતાવાળા, મંત્રી ભાવેશભાઈ શિરોલાવાલા, ઉપપ્રમુખો સુનિલભાઈ શાહ તથા આકાશભાઈ ઠક્કર, સહમંત્રી કાર્તિક કુમાર શાહ સહિત ટ્રસ્ટી મંડળના તમામ સદસ્યો સાથે શાળાના આચાર્ય મહેશભાઈ ગજ્જર સાથે શાળા પરિવારના શિક્ષકોએ અભિનંદન પાઠવી વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આવી જ રીતે બોડેલીની માય શાનેન સ્કૂલના વિદ્યાર્થી મનનકુમાર જોશીએ પણ પ્રાચી બારિયા જેટલા જ ગુણ મેળવી સમગ્ર જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હોય. શાળા સંચાલક મંડળ JCP ગ્રુપના ચેરમેન લોકેન્દ્રસિંહ વાંસદિયા સાથે તેમના સાથી ટ્રસ્ટીઓ તેમજ શાળા પરિવારે અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. પાટવી ગુજરાતી ન્યૂઝ બ્યુરો ચીફ જિગ્નેશ દરજી, બોડેલી.